કે હું મોટો અને તું મોટો એની લડાઈ છે? આ લડાઈ છે માત્ર ને માત્ર રાજકીય પ્રતિષ્ઠા, રાજકીય પદ પ્રાપ્ત કરવા માટેની. કે અવારનવાર ગુજરાતની અંદર ઘટના બને છે તો તમે મુખ્યમંત્રી આગળ કે ગૃહપ્રધાન આગળ ક્યાં રજૂઆત લઈ? અને આવનારા વર્ષો માટે સમાજ માટે આપણે શું કરવા માંગીએ છીએ? સમાજ 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 દિલ્હીમાં આદિવાસી પણ શેના માટે? એટલે ચર્ચાથી વિશેષ કઈ સમાજના હાથમાં આવ્યું નથી. સમાજમાં કેમ એવા કામ નથી થઈ રહ્યા આવી સંસ્થા હોવા છતાં પણ, અને માત્ર પદની લડાઈઓ? આમાં સમાજને કઈ લેવા દેવા બહુ હોતા નથી. તો દિલ્હીની અંદર 1 કરોડ ખર્ચો કરવો છે, અધિવેશન કરવા છે, એટલે ભાઈ શેના માટે? બાકી ખરેખર આમાં સમાજ ઇન્વોલ્વ નથી. આ ખાલી ઝઘડો નેતા લોકોનો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કુણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું અખિલ ભારતીય કોળી સમાજની અંદર 2 ફાંટા પડ્યા છે? દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્ષો પહેલા અખિલ ભારતીય કોળી સમાજના એ રાષ્ટ્રીય એક સંગઠનની એક સ્થાપના કરી કે જ્યાં એ સમાજનું હિત, સમાજના હિતના મુદ્દાઓને લઈને ચર્ચાઓ થાય અને સમાજ ઉત્તરોત્તર એ પ્રગતિ કરે. સમાજનું હિત વિચારવા માટે એ સંગઠનની અંદર એ અલગ અલગ રાજ્ય પ્રમાણે એ પ્રમુખો નક્કી કરવામાં આવ્યા અને જવાબદારીઓ પણ એવા લોકોને આપવામાં આવી કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, જે સમાજ માટે કામ કરતા હોય, જે સમાજના આગેવાનો હોય. પણ સમય જતા એ જ સંગઠનની અંદર હવે ક્યાંક 2 એ રાષ્ટ્રીય પ્રમુખ છે. બંને રાષ્ટ્રીય પ્રમુખે પોતાની જાતને પ્રમુખ ગણાવી રહ્યા છે. એટલે કે હવે એક જ એ આખું નામ છે કે અખિલ ભારતીય કોળી સમાજ, જેના 2 અલગ અલગ સંગઠન થઈ ચૂક્યા છે, 2 અલગ અલગ પ્રમુખ છે. એક તરફ ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તો બીજી તરફ હિમાચલના પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ. કદાચિત પહેલી વખત એવી ઘટના બની રહી છે કે કોઈ એક સંગઠન, કોઈ એક નામ, કોઈ એક નેજા હેઠળ 2 અલગ અલગ અધિવેશન મળી રહ્યા છે. આપને એવી નવાઈ લાગતી હશે કે 2 અલગ અલગ અધિવેશન કેવી રીતે? તો જે અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ અને તેના જ અધ્યક્ષ એ કુંવરજી બાવળિયા, બંને અધ્યક્ષ અને બંને અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશન બોલાવે છે. પહેલા જાહેરાત થાય છે વિરેન્દ્ર કશ્યપ કે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે જાહેરાત કરે છે 21 જૂને દિલ્હીની અંદર એક રાષ્ટ્રીય અધિવેશન મળે છે જેના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બોલાવવામાં આવે છે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજીને પણ બોલાવવામાં આવે છે. અને ત્યારબાદ અચાનક ગુજરાતની અંદર એક બેઠક મળે છે અને એ બેઠકની અંદર સૂત્રો તરફથી એક એવી માહિતી પણ ન્યૂઝરૂમ પાસે છે કે બેઠક એ ગુજરાતની અંદર એટલા માટે મળી હતી કે ત્યાં વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા વચ્ચે સમાધાન થાય. પણ આ થયું નહીં અને અંતે શું થયું તો કે કુંવરજી બાવળિયાએ એક બીજું રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું. અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે સમાજનું હિત વિચારનારું કોણ? રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવે તો સૌ કોઈને ખ્યાલ છે, દિલ્હીની અંદર કોઈ કાર્યક્રમ કરવામાં આવે, આખા દેશની અંદરથી લોકોને બોલાવવામાં આવે તો એ ખર્ચ કોઈ મામૂલી નથી, જેની કિંમત એ લાખો રૂપિયાની અંદર આંકી શકાય. પણ સમાજનું હિત વિચારનારું કોણ? બિલકુલ. એટલે જે રીતના એ સામાજિક સંગઠન હોય છે, કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ એક પદ અથવા તો કોઈ વિચારધારા નહીં, પણ સમાજની સંગઠિતતા, સમાજની એકતાનું એ ધ્યાન રાખવા માટે ટ્રસ્ટ અથવા તો એ સમાજનું સંગઠિત એક માળખું બનતું હોય છે. અને તે માળખા ઉપર બેઠેલા વ્યક્તિઓનું એક જ કામ હોય છે કે સમાજ કઈ રીતના આગળ વધે,
સમાજના યુવાઓને શિક્ષણ માટે સારા સંકુલો બને, સમાજના જે મોટી ઉંમરના લોકો છે તેમનું માર્ગદર્શન લે અને સમાજમાં કઈ એવા કાર્યો થાય, સમાજમાં કુરિવાજો હોય કે જૂના રીતિરિવાજો હોય તેને નાબૂદ કરી અને નવી પરિસ્થિતિ અત્યારે જે સામાજિક રચાઈ રહી છે તેમાં સમાજ પણ આગળ વધતો ચાલતો રહે. કોળી સમાજની વાત કરીએ તો કોળી સમાજ એક એવો સમાજ છે કે ગુજરાતમાં તેમની વસ્તી એ ખૂબ નિર્ણાયક ભૂમિકામાં છે. કોળી સમાજ ચાહે તેને સત્તા ઉપર બેસાડી શકે, ચાહે તેને સત્તા ઉપરથી ઉતારી પણ શકે. એ કોળી સમાજની અંદર અત્યારે બે ભાગલાઓ પડ્યા છે. આ સમાજની અંદર એ સમાજકારણ કરતા હવે રાજકારણ હાવી થઈ રહ્યું હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. જે બે દિગ્ગજોની આ લડાઈ છે, વ્યક્તિગત લડાઈ છે કે પછી એક વિચારધારાની લડાઈ છે, તેને લઈ પણ સવાલો ઉઠી રહ્યા છે. અને સાથે સાથે આ જે આખો ઘટનાક્રમ રચાઈ રહ્યો છે તેને લઈ આપણી સાથે બે મહાનુભાવો ચર્ચાઓમાં જોડાયેલા છે કે ખરેખર આ ભાગલા પડવા પાછળનું કારણ શું, કે પછી આ કોઈ બીજી એક ગેમ રચાઈ રહી છે. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય અને આ જ સંગઠનનો ભૂતકાળમાં હિસ્સો રહી ચૂકેલા એવા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા પણ આપણી સાથે જોડાયેલા છે. સાથે જ પ્રવીણભાઈ કોળી પણ આપણી સાથે જોડાયેલા છે કે જેઓ પણ કોળી સમાજના આગેવાન તરીકે અનેક વખત ચર્ચાઓમાં રહેતા હોય છે અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે કોળી સમાજના. બંનેનું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે. ઋત્વિકભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવું છું. લડાઈ વિચારધારાની છે કે પછી લડાઈ એ કોણ મોટું એમ કે હું મોટો અને તું મોટો એની લડાઈ છે? પ્રદીપભાઈ, મારી સમજ અનુસાર નથી તો આ લડાઈ વિચારધારાની કે નથી સમાજ માટેની. આ લડાઈ છે માત્ર ને માત્ર રાજકીય પ્રતિષ્ઠા, રાજકીય પદ પ્રાપ્ત કરવા માટેની અને વ્યક્તિગત અહમ માટેની લડાઈ છે. અખિલ ભારતીય કોળી સમાજ છે એ અખિલ ભારતીય કોળી સમાજ નામના કારણે આ ટ્રસ્ટ આટલું બધું ચર્ચામાં આવ્યું છે. ખરેખર તો સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલી એક સંસ્થા છે દિલ્હીની, જે છેલ્લા 50 વર્ષથી દિલ્હીની અંદર રજિસ્ટર થયેલી છે. એની અંદર પદ ઉપર પહોંચેલા લોકોને રાજકીય તક મળી છે અને એના કારણે વારંવાર આ હોદ્દાનો ઉપયોગ રાજકીય પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરવા માટે થતો હોય એવું મારું પોતાનું માનવું છે. ભૂતકાળમાં હું પોતે પણ આમાંથી એક એકમનો ગુજરાતનો પ્રદેશ પ્રમુખ તરીકે મેં કામ કરી ચૂક્યો છું. માત્ર થોડા દિવસો કામ કરવાની તક મળી. પહેલી જ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મેં માત્ર એટલું પૂછ્યું કે ભાઈ, સંસ્થાને 50 વર્ષ પૂરા થાય છે, આપણે ઉજવણી કરવા માગીએ છીએ, એની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવા માગીએ છીએ. બધી વાત સાચી છે. આ સંસ્થાના કારણે હું પોતે ધારાસભ્ય તરીકે હોદ્દો મળ્યો હોય કે કોઈને મંત્રી તરીકેનો હોદ્દો મળ્યો હોય કે કોઈને રાષ્ટ્રપતિ તરીકે, પરંતુ સંસ્થા તરફથી આપણે સમાજને ઉપયોગી થાય એવા કામો આજ સુધીમાં કયા કયા કર્યા છે અને આવનારા વર્ષો માટે સમાજ માટે આપણે શું કરવા માંગીએ છીએ, એની બ્લુપ્રિન્ટ શું છે. તો એની સજાના ભાગરૂપે મને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદ ઉપરથી હટાવવામાં આવેલો. જે તે સમયે મને કહેવામાં આવેલું કે કુંવરજીભાઈનું ગ્રુપ છે, જુદું ચાલે છે, તો એના વિશે તમારે બોલવું જોઈએ. તો મારી વાત તો એક જ હતી ત્યારે પણ કે અખિલ ભારતીય કોળી સમાજ જેવી 2 નહીં 1200 સંસ્થાઓ થાય કે 2000 સંસ્થાઓ થાય, બધી સાથે મળીને કામ કરે તો પણ સમાજને એટલા વિશાળ સંખ્યામાં સમાજના લોકો છે કે આપણે સમાજ સુધી સારી સેવાઓ બધાને પહોંચાડી શકીએ એવું થવાનું નથી. એટલે વિવાદ કરવાને બદલે દરેક સાથે મળીને સમાજને આનાથી શું ફાયદો થઈ શકે અથવા આપણે સમાજને ડિલિવર શું કરી શકીએ એમ છીએ, એ ચર્ચા સૌથી અગત્યની છે. એટલે મારી દ્રષ્ટિએ કોઈ રજિસ્ટર સંખ્યા તમે અત્યારે આરટીઆઈ કરીને માહિતી માગો તો ખબર પડશે કે દેશની અંદર આવી રજિસ્ટર થયેલી અનેક સંસ્થાઓ છે, હજારોની સંખ્યામાં છે. કેટલીક કામ કરે છે, કેટલીક નથી કરતી.
તો એ હજારો સંસ્થાઓ પૈકીની આ પણ એક સંસ્થા છે કે જે રજીસ્ટર તો થઈ છે સમાજ માટે, સમાજના ઉત્થાન માટે, પરંતુ આજ સુધી હજી સુધી એમણે કઈ સમાજના પહેલા માટેના કામ કર્યા એનો જવાબ આપી શક્યા નથી, અથવા પ્રતિનિધિ તરીકે અમારે પોતે જવાબ આપવો પડે તો અમારે પણ વિચારવું પડે કે ભાઈ સંસ્થાએ આજ સુધીમાં કઈ પ્રવૃત્તિઓ છે જે સમાજ માટે કરી હોય. શાળાઓ ખોલી, ટ્રસ્ટ, હોસ્પિટલ બનાવી, સ્કોલરશીપનું પહેલું કર્યું, સમાજ સુધારણા માટેની કોઈ પ્રવૃત્તિ કરી, પરંતુ એ કઈ ખાસ મારા ધ્યાનમાં છે નહીં. એટલે મારી દ્રષ્ટિએ આ રાજકીય પ્રતિનિધિત્વ માટેની અને અહમ માટેની લડાઈ છે. આખો સમાજ આની સાથે સંકળાયેલો છે અથવા સમાજના બે ભાગ પડી જશે એવી કોઈ વાત છે નહીં. માત્ર ને માત્ર એક રજીસ્ટર સંસ્થા છે ને એના પદાધિકારીઓ જે છે એ લોકોના બે ભાગ પડી રહ્યા છે, એ ચોક્કસપણે છે. બિલકુલ. જે રીતના ઋત્વિજભાઈ તમે ખૂબ સારી વાત કરી, મહત્વની વાત કરી કે સમાજનું કોઈ સંગઠન હોય તો તેનું કામ એ તમે જે વાત કરી એ ટાઈપનું હોવું જોઈએ કે ભાઈ શિક્ષણના સંકુલો ખુલે, આરોગ્યની સુવિધા લોકો સુધી સારી રીતે ઝડપથી પહોંચી શકે તે કામ હોવું જોઈએ. આ કોળી સમાજ એ બહોળી સંખ્યામાં છે તેની વાત એ હંમેશા જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે થાય. અને હું આ સવાલ તમને એટલા માટે કરી રહ્યો છું કેમ કે તમે સમાજમાંથી આવો છો, તમે પણ લોકો પાસે મત માંગવા જશો અને જતા હશો ત્યારે એ લોકો આ વાતને યાદ કરે છે ખરા કે જ્યારે સમાજના મત જોતા હોય ત્યારે તમે વાહવાહી કરો છો, પણ જ્યારે સમાજના વિકાસની વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિ એ મુદ્દે આગળ ચાલીને બોલવા તૈયાર નથી, આવા સંગઠનો હોવા છતાંય. સામાન્ય રીતે આવા પ્રશ્નો એટલા માટે નથી આવતા કે આ સંસ્થા છે એની સ્થાપના સમાજે ભેગા મળીને કરેલી નથી. 5-15 પ્રતિનિધિઓએ મળીને સંસ્થાની રચના કરેલી છે અને અખિલ ભારતીય કોળી સમાજ એવું નામ છે. આ ચોક્કસપણે હાલ સોશિયલ મીડિયા અને મીડિયાના કારણે આ વિવાદ વધુ વકર્યો છે અને એના કારણે જે સોશિયલ મીડિયા અથવા મીડિયા સાથે સંકળાયેલો યુવા વર્ગ છે એ ચોક્કસપણે ક્યારેક સવાલ કરે છે કે આ વિવાદનું શું થઈ શકે અથવા એનો અંત ક્યારે આવી શકે. પણ આ વિવાદનો છે સીધી અસર સમાજની કોઈ વ્યવસ્થા ઉપર, સામાજિક વ્યવસ્થા ઉપર કે સમાજના ઉત્થાન માટેની કોઈ પ્રક્રિયા ઉપર સીધી રીતે થતી નથી. એટલે આ વિવાદનો કોઈ મહત્વ સામાજિક લેવલે નથી, રાજકીય લેવલે ચોક્કસપણે છે કે આના પદાધિકારી જે કોઈ બને એને રાજકીય લાભ મળે છે. એટલે રાજકીય રીતે ચોક્કસપણે હોઈ શકે, પરંતુ સમાજના સામાન્ય લોકો જે છે એને રાષ્ટ્રીય પ્રમુખ એ બને કે બી બને કે સી બને એનાથી એની પ્રવૃત્તિ કોઈ નથી થતી, એટલે કોઈ એવી અસર નથી થતી કે સમાજની કોઈ પ્રવૃત્તિ ને વેગ મળતો અટકી જશે અથવા પ્રવૃત્તિ વધારે થવા માંડશે. એ પ્રકારની કોઈ સ્થિતિ નથી. બિલકુલ. પ્રવીણભાઈ, જે રીતના ઋત્વિજભાઈ વાત કરી, તમે પણ એ સમાજના એક આગેવાન છો, તમે પણ અલગ અલગ વિસ્તારોમાં જતા છો. સમાજનો ઉપયોગ એ માત્ર રાજકારણમાં મત માટે જ કેમ થઈ રહ્યો છે? સમાજમાં કેમ એવા કામ નથી થઈ રહ્યા આવી સંસ્થા હોવા છતાં પણ, અને માત્ર પદની લડાઈઓ? પહેલા તો આ ન્યૂઝરૂમે ચલાવ્યું એ બદલ પહેલા તો આપનો આભાર માનું છું કે આમાં જે ખરેખર જે કહેવામાં આવી રહ્યું સમાજનો કોઈ આમાં બે વિભાજન નથી થતું. કોળી સમાજનો કોઈ ઋતિકભાઈએ પણ એમની વાતમાં કીધું કે કોળી સમાજ બે ફાટા નથી પડ્યા. ફાટા ચોક્કસ પડ્યા છે પણ નેતાઓના. રાજકારણ જેને સમાજની અંદર લાવવું છે અસ્તિત્વ ટકાવવા માટે જેના ભાગલા પાડવાનું બાનું દે છે. સમાજની અંદર કોઈ ઇન્વોલ્વ છે જ નહીં. ગામડાનો માણસ હોય એ બધો સમાજની સાથે હંમેશા જોડાયેલો હોય છે, પણ નેતા લોકોનું વિભાજન. મોબાઈલ થોડો વ્યવસ્થિત રાખો તો. જી. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું કે સમાજના ફાટા નથી પડ્યા, નેતાના ચોક્કસ ફાટા પડ્યા છે. આમાં સમાજને કઈ લેવા દેવા બહુ હોતા નથી, પણ જે રાજનીતિ કરવી છે, સમાજના નામે જે દુકાનો ચલાવી છે એના માટે કે કોણ મોટું આ સાબિત કરવાની દિલ્હીની અંદર એક જાણે રેસ લગાડી હોય ને એવું નેતા લોકો સાબિત કરે છે. બાકી સમાજ આની અંદર ખરેખર કઈ બહુ ઇન્વોલ્વ છે નહીં. નેતા લોકોને કઈ બીજી નારાજગી છે એ લોકો આપને આપમાં લડી અને સમાજના નામે જે સમાજની એક વાતાવરણ ભારતની અંદર ખરાબ મેસેજ જાય છે. બાકી ખરેખર આમાં સમાજ ઇન્વોલ્વ નથી. આ ખાલી ઝઘડો નેતા લોકોનો છે
કોણ મોટું એ સાબિત કરવા માટેનો ઝઘડો છે. એનાથી વિશેષ કાંઈમાં કાંઈ અમે કાંઈ બહુ માનતા નથી. એટલે લડાઈ સમાજની નથી, લડાઈ છે બે નેતા લોકોની. કે ચલો કોણ તમે એવું મોટું એ પ્રવીણભાઈ સાબિત તમે કરવા એવું માની માટે રહ્યા છો, પ્રવીણભાઈ તમે એવું કહી રહ્યા છો કે આ લડાઈ એ સમાજની નથી, બે નેતાઓ વચ્ચેની લડાઈ છે, કોણ મોટું ને કોણ નાનું. પણ જ્યારે આ બે રાષ્ટ્રીય અધિવેશન મળશે, એક 14 તારીખે અને એક 21 તારીખે, બે અધિવેશન મળ્યા પછી તો એવું થશે ને સમાજની અંદર કે કોણ એ વિરેન્દ્ર કશ્યપના સમર્થનમાં અથવા કોણ એ વિરેન્દ્ર કશ્યપને જૂથની કહેવાશે, કોણ એ કુંવરજી બાવળિયાના જૂથની અંદર ગણાશે, એમના જે નીચેના સંગઠનના હોદ્દેદારો છે એના કોણ સમર્થકો, એમાં તો સમાજની અંદર ભાગલા પડશે ને. એ એમના ટેકેદારો હોય એમાં પણ હું નથી માનતો જાજા પ્રદીપભાઈ ઇન્વોલ્વ થાય. આ તો વિરેન્દ્ર કશ્યપને તો ગુજરાતમાં મેજોરિટી પહેલા તો કોઈ ઓળખતું જ નથી. અહીંયા કુંવરજીભાઈ નું આપણે નામ દેવી તો એ વાત યોગ્ય છે. વિરેન્દ્રભાઈ ને ઓળખે છે કોણ પેલા તો? અહીંયા તો એમનો કોઈ ગુજરાતની અંદર પરિચયમાં તો જાજુ છે તો નહીં કે અમારા જે અહીંના આગેવાનો હોય એની સાથે રહીને પરિચય કરાવે. એટલે એ કોઈ મોટો ઇસ્યુ નથી. પણ એક મેસેજ સમાજની અંદર ચોક્કસ ખરાબ જાય છે કે સમાજના બે ફાટા પડે. ખરેખર સમાજને આમાં એક છે ને હોમી દેવામાં આવ્યો છે. એક તો રાજકીય એમને પૂરું જેવું જોઈએ એવું મળતું નથી, અને અંદરો અંદરની નેતાની જે લડાઈ છે એની અંદર સમાજનું નુકસાન 100% જાય છે. આનાથી ફાયદો એમનો પણ નથી થવાનો, પણ સમાજનું નુકસાન 100% થશે પ્રદીપભાઈ. બાકી હું નથી માનતો કે એમાં બીજું કાંઈ લોકો, પણ એને કોણ મોટું એ સાબિત કરવા માટે સમાજનો યુઝ થતો હોય, સમાજનું નામ લેવાતું હોય ને, આવું લાગે છે. બાકી આનાથી વિશેષ કાંઈ હું અમે માનતા નથી. અને આમાં લગભગ શું કે ઇન્વોલ્વ સમાજના જેના ખાસ ગળા કાંઠા માણસો હશે એ આમાં જશે. બાકી લગભગ કોળી સમાજના જે પ્રતિનિધિ છે, જે સામાજિક કામ કરે છે, એ આમાં કોઈ પણ સામેલ થવાના નથી. પ્રદીપભાઈ, અચ્છા પ્રવીણભાઈ, જે રીતના તમે વાત કરી, ચલો આ વાતને થોડી વખત માટે સાઈડમાં મૂકી દઈ, પણ અત્યાર સુધી એ લાંબા સમયથી અનેક એવા દિગ્ગજ નેતાઓ રાજકારણમાં આવ્યા, આગેવાનો બન્યા, અને તેમ છતાં પણ ઋત્વિજભાઈ, કદાચ તમારે લેટ થતું હશે, તમને સવાલ પૂછી લઉં. ઋત્વિજભાઈ, જે રીતના સમાજની અંદર આટલા આગેવાનો આવ્યા, આટલા નેતાઓ બન્યા, તેમ છતાંય સમાજની કઈ એવી જરૂરિયાતો છે આગેવાનોએ પૂરી કરી? સમાજના આગેવાનોએ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ભવન કોઈ બનાવ્યા, અથવા તો એવા મેગા સિટીઓ છે જે અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા કે રાજકોટ હોય, આવા એક પણ સિટીની અંદર શું સમાજે કોઈ એવી વ્યવસ્થા ઊભી કરી કે જેનો ફાયદો એ સીધા નાના વર્ગને થઈ શકે? નહીં, ચોક્કસપણે કોળી સમાજ એટલો વિશાળ સમાજ છે. આવા નાના મોટા ઝઘડાઓને કારણે ચોક્કસપણે એને અસર થાય છે. પરંતુ આટલા મોટા વિશાળ સમાજ માટે કોઈ એક સંસ્થા કે બે સંસ્થા, કોઈ એક નેતા કે બે નેતા સમાજના ઉત્થાન માટે કામ કરી શકે એવી શક્યતાઓ જણાતી નથી. હજારો નેતાઓ અને હજારો સંસ્થાઓ જ્યારે કામ કરશે ત્યારે ચોક્કસપણે સમાજનું ઉત્થાન થશે. બાકી અત્યારની જે લડાઈ ચાલી રહી છે એ કોઈને ગવર્નર બનવા માટે, કોઈને કેબિનેટ મંત્રી બનવા માટે કે કોઈને બીજા કોઈ હોદ્દા માટે, દરેક ગ્રુપને છે, જેમ પાટીદાર સમાજે હમણાં નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું, એમ આ બંને ગ્રુપનું ઈચ્છા તો એવી જ હતી કે વડાપ્રધાનશ્રીને બોલાવીને એમનું સન્માન કરે અને રાજકીય પ્રતિનિધિત્વ મેળવે. પરંતુ હાલ પૂરતું એ શક્ય બન્યું હોય એવું લાગી નથી રહ્યું. એટલે વધારે શક્યતાઓ મને તો નથી દેખાતી. વિવાદ થાય કે સમાજ લેવલે આનું કોઈ નુકસાન જાય એવી હાલ પૂરતી કોઈ પરિસ્થિતિ લાગી રહી નથી. ઋતુજભાઈ, છેલ્લો સવાલ પછી તમારે કદાચ લેટ થતું હશે તો તમે જઈ શકો છો. અમારે બોર્ડિંગ શરૂ થઈ ગયું છે એટલે બિલકુલ બિલકુલ ઋતુજભાઈ આપ જઈ શકો છો. પ્રવીણભાઈ આપણી સાથે જોડાયેલા છે. પ્રવીણભાઈ, સમાજનું વર્ચસ્વ, સમાજના કદ જે અત્યારે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, જે મુદ્દા ઉપર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, આ એ મુદ્દાની અનુસાર આવનારા સમયની અંદર બે રાષ્ટ્રીય અધિવેશન ધબધબો બનાવવાની વાત છે. તમે કહ્યું કે વિરેન્દ્ર કશ્યપને ગુજરાતની અંદર કોણ ઓળખે છે, કુંવરજી બાવળિયાને ગુજરાતની અંદર તમામ લોકો ઓળખે છે, પણ વિરેન્દ્ર કશ્યપ જે અધ્યક્ષ કહી રહ્યા છે, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજના, એના ગુજરાતના એમના સંગઠનની અંદર અધ્યક્ષ તો હીરા સોલંકી છે. પ્રતિભાઈ, વાત જો સંગઠનની અંદર જવાબદારી તો હું પણ ઉપાધ્યક્ષ છું, બરાબર. કામગીરી તમારી શું છે? તમે સમાજના નામ ઉપર સંગઠન ચલાવો છો તો સામાજિક સંસ્થા તરીકે તમે ગુજરાતના ક્યારે વિરેન્દ્ર કશ્યપ આટલી બધી ગુજરાતની અંદર ઘટના બની? ભાવનગરની મિટિંગની અંદર મેં એને મંચ ઉપર પૂછ્યું કે અવારનવાર ગુજરાતની અંદર ઘટના બને છે તો તમે મુખ્યમંત્રી આગળ કે ગૃહપ્રધાન આગળ ક્યાં રજૂઆત લઈ?
કે સમાજની પીડા લઈ કે ઠાકોર વિકાસનો અમારો પ્રશ્ન વર્ષો જૂનો હોય, આટલી બધી ઘટનાઓ કોળી સમાજ ઉપર અવારનવાર બનતી હોય, તો એ જો પોતાની પ્રમુખ જે લોકો કહે છે ને, તો એને હું કહેવા માંગુ છું કે તમે કોઈ દી બેહીન મુખ્યમંત્રી સંસ્થાનો, હું તો કહું ધારાસભ્યને એમપી કરતા વધારે વજન પડે. સામાજિક સંસ્થા જો હકીકતમાં રજૂઆત મુખ્યમંત્રીને કરે કે ભાઈ અમારા સમાજની સાથે આ જે વાડીએ ઘડીએ ઘટનાઓ બને છે, તો એની અંદર કંઈક ઘણી માંગ કરવી પડે. આવી એક પણ એને માંગ કરી હોય તો એ બતાવે. આમાં કોઈ સમાજને લેવા સમાજ દિલ્હીમાં આદિવાસી, પણ શેના માટે? તમને નેતા બનાવવા માટે? અમારે નીચે બેવાનું ખુરશીમાં તાળીઓનું, કે તમને બે પાર્ટી વાળા નક્કી કરી લે, કોંગ્રેસ ને આ ભાજપ. સમાજ એનાથી શું ફાયદો થયો? સમાજનું જે કામ કરે ને એની હારે જનતા હંમેશા સમાજ ઉભો રહેશે. એટલે આ લોકો કરે છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને એના ચહેરા ચમકાવવા માટેનું આ બધું ચડિયાત્ર ચાલતું એવું મને પ્રદીપભાઈ લાગે છે. એનાથી વિશેષ હું આને કઈ માનતો નથી, કેમ કે મેં નજરે જોયું છે. હું આ સંગઠનમાં છું તોય ખુલીને કહું કે તમે એક પણ રજૂઆત મુખ્યમંત્રીને કરી હોય, વિરેન્દ્રભાઈ એમ કહે છે કે હાલો અમે માની લીધા, અમારા પ્રમુખ છે, હું એમાં છું. કઈ વસ્તુ લઈને આજે મુખ્યમંત્રીને ગુજરાતને રજૂઆત કરવા ગયા? કોણ ટીમ આવડી મોટી છે? તમારે ના લાખો રૂપિયા ખર્ચો કરવાનો ટાઈમ છે. સમાજ માટે ક્યાં તમે શિક્ષણની વાત કરી ભાઈ? સમાજને ન્યાય માટે ક્યાં વાત કરી? અધિવેશન કરવાથી તમારા ચહેરા ચમકાય, પાર્ટીની અંદર તમે સાબિત કરો કે અમે ભારત કોળી સમાજના નેતા છે, અમને કઈ આપો. બસ આથી વિશેષ હું કઈ માનતો નથી. અને સમાજને પણ હું રિક્વેસ્ટ કરું કે આવા અધિવેશનમાં જોડાવાની આપણે ખરેખર કઈ જરૂર છે નહીં. તમારા જોડાવાથી એને લાભ થશે, સમાજને કઈ લાભ થવાનો પ્રદીપભાઈ ખરેખર નથી. એટલે હું તો આગેવાન હોય, એના ચાહકો હોય ને એને કહું છું કે આમાં કે ઓમાં કામ કરતા હોય એની સાથે ચોક્કસ જોડાવવું પડે. પણ ખાલી કોળી કરવાથી કાંઈ કોળીને મળી જવાનું બી મોટો કરશે, એનો ફોટો મોટો કરશે, આમ બીજા જાશે, ફોટા પડાવશે, વાયરલ કરશે. બસ આનાથી વિશેષ કાંઈ લાગતું નથી. એટલે સોશિયલ મીડિયાનો અત્યારે ભરપૂર આ લોકો લાભ લે છે અને એ પોતાની જાતને નેતા સાબિત કરવા નીકળ્યા હોય એવું હું માની રહ્યો છું પ્રદીપભાઈ. પણ પ્રવીણભાઈ, આ અત્યારે બનેલું તો સંગઠન નથી, આ વર્ષોથી આ ચાલી આવેલી એક પ્રક્રિયાનો ભાગ છે. અનેક વખત આ પદ ઉપર અનેક લોકો બેઠા હશે, અનેક તમારા જેવા લોકો આનો હિસ્સો પણ રહ્યા હશે. પણ આનાથી અત્યાર સુધી સમાજને શું લાભ થયો, અથવા તો સમાજને જે આપવું જોઈતું હતું એ કયા કારણોસર પહોંચી નથી શક્યું? સમાજને પછાત રાખવામાં શું આવા આગેવાનો અથવા તો આવા પદ ઉપર બેઠેલા વ્યક્તિઓ જવાબદાર છે? અને ક્યારે અત્યાર સુધી સમાજની અનેક બેઠકો થઈ છે, એમાં ક્યારે એવું નક્કી કરવામાં આવ્યું છે અથવા વિચારણા હેઠળ મૂકવામાં આવ્યું છે કે સમાજના મધ્યમ વર્ગીય પરિવારો માટે આપણે આવો નિર્ણય લઈ શકીએ એમ? પ્રદીપભાઈ, વાતો કરવી અને કામ કરવું એમાં ફરક હોય છે. મીટિંગો કરો, ચર્ચા કરો, અમારે આમ કરવું છે, અમારે આમ કરવું છે, પછી પાછું વિસર્જન. આવતી મીટિંગ પાછી થાય, પાછી એની ચર્ચા થાય. એટલે ચર્ચાથી વિશેષ કઈ સમાજના હાથમાં આવ્યું નથી. જો આવ્યું પહેલા તો એ લોકો એનો ઝઘડો નિપટાવી લે કે ખરેખર સમાજના આગેવાન કોણ છે. અત્યારે સમાજને એ તકલીફ છે પહેલી કે મને કેટલા લોકોના ફોન આવે છે કે ભાઈ આમાં કેમાં મને પૂછે તમે કયા સંગઠનમાં છો, બાવળિયા સાહેબ હારે છો કે વિરેન્દ્ર સાહેબ હારે છો? અમારી ઉપર કોલ આવે છે ગુજરાતમાંથી, બીજા રાજ્યમાંથી. અમને પ્રશ્ન કરે છે કે પ્રવીણભાઈ તમે કેમાં છો? એમ કે આમાં છે તો કે આ ઘટના બની એમાં તમે હાજરી આપી નથી. એટલે પહેલી વસ્તુ કે સામાજિક સંસ્થા છે અને સમાજના શિક્ષણની જે વાત કરી ઋતિકભાઈ, જે ભાઈએ પણ કીધું કે શિક્ષણને લઈ કે કોઈ બી મતલબ ગ્રાઉન્ડ હોય, સમાજને લાભ થતો હોય, છેવાડો માણસ જેને ગવર્મેન્ટ સરકારી જાણકારી ન હોય, એનું સંગઠનનું કામ છે કે જવાબદારી નિભાવે, એને ન્યાય બને. અમે આટલી ચુનાવતી હોય એમાં કેટલી પ્રક્રિયામાં કેટલા તો એ લોકો અમને એમ કે છે કે તમે કાંઈક કહો ભાજપમાંથી. લોકો બોલી નથી શકતા પહેલી પડતા તો પ્રદીપભાઈ, એ નવીન છે, એમને પરની વેટિંગમાં છે. એ એમ કે મેં તો પછી તમે સંગઠન ચલાવો જ છે એના માટે. તમે તમારી વાત જો તમે ટેબલ ઉપર પહોંચાડી ન શકતા હો તો તમારે સંગઠન હું તો માનું ચલાવવાનો અધિકાર જ નથી. તમે ખુલ્લીને જે તમારો હક અધિકાર છે એ તમારે કોઈ બી પાર્ટીના પ્લેટફોર્મ રજૂ કરવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ. એનું નામ સંગઠન કહેવાય. આ ખાલી અંદરો અંદરની લડાઈ સિવાય અત્યારે હાલમાં કઈ ચાલતું નથી એવું મને લાગે છે પ્રદીપભાઈ. અચ્છા, એટલે આ પદને હવે એવી જગ્યાએ ચિતરી દેવામાં આવ્યું છે કે આ પદ ઉપરથી સીધું સત્તાની સીડી સુધી પહોંચી જવાનો આ સીધો રસ્તો છે એવું માનવામાં આવે છે આ પદ ઉપર બેઠેલા લોકોનું? આ પદના અત્યાર સુધી ફાયદા મળ્યા છે
કે રામનાથ ગોવિંદજી રાષ્ટ્રપતિ બન્યા છે, સત્યનવાર પવાર સાહેબ હતા MP બન્યા છે, હાલમાં આપણે બાવળિયા સાહેબ પણ જોઈ લો, એ પણ કેબિનેટ મંત્રી છે. પછી વિરેન્દ્ર કશ્યપ પણ 2 વાર MP રહી ચુક્યા છે, ઋત્વિકભાઈ પણ આના પ્રમુખ હતા, એ પણ. એટલે આ પદ ઉપર જે વ્યક્તિ રહ્યા ને અત્યાર સુધી રાજકીય લાભ મળ્યા છે 100% માનવી છે. પણ એનું ભલું થયું એમાં અમને કોઈ વાંધો નથી, પણ સાથે સાથે સમાજનું શું થયું એ તો વાત કોઈ મેકતા નથી. 2 પ્રમુખ પણ શેના માટે 2 પ્રમુખ? સમાજની તો કોઈ વાત આવતી નથી કે આટલા એવું ઘટના બની એના માટે અમે દિલ્હી ભેગા થાવી છીએ, ગૃહપ્રધાન અમિતભાઈને રજૂઆત કરવા છે, નરેન્દ્રભાઈને મળવાના છે કે એટલી ભારતમાં જગ્યાએ આ ઘટના એવું બની છે. ગુજરાતનું પહેલો અત્યારે હાલમાં હળકતા મુદ્દા છે વર્ષોથી, એ બાબતમાં કોઈ કહેતા નથી, કોઈ પોસ્ટ વાયરલ કરતા નથી કે ભાઈ જે ગુજરાતની અંદર ચાલી રહ્યું છે મુખ્યમંત્રીનો કે ભાઈ તમે વડાપ્રધાનનો ટાઈમ માંગશો રજૂઆત કરશો. પ્રવીણભાઈ, તમે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદ પર છો, એક અધિવેશન બોલાવવું હોય, રાષ્ટ્રીય અધિવેશન એક બોલાવવું હોય, જે અધિવેશનની અંદર પહેલા સમજી લો, ચલો વિરેન્દ્ર કશ્યપનું અધિવેશન છે એના મામલે આપણે ચર્ચા કરીએ કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવવાના છે, દિલ્હીના મુખ્યમંત્રી આવવાના છે, ખર્ચો કેટલો થાય? બજેટ એનું ઘણું મોટું છે. પ્રદીપભાઈ મને જ્યાં સુધી વાત કરી હતી ત્યારે લગભગ માન્યું હતું કે 30 કલાકનો હતો, પણ આશરે કે એમાં 50 લાખનો ખર્ચો થવાની ગણતરી છે. ચલો 50 તો ના નહીં, પણ એના આગળગાળા ખર્ચો 50 લાખની આસપાસનો આપણે ખર્ચો માનીએ તો 2 રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યા છે, તો 1 કરોડની કિંમત થઈ ખરી? પ્રદીપભાઈ કહું છું કે પૈસા બચાવી સમાજ માટેની કોઈ જગ્યાએ જમીન લેવામાં આવે, વિદ્યાર્થીઓ કંઈક ભલું કરવામાં આવે કે ભાઈ તમે ખર્ચો ઓછો કરો, સમાજનું કંઈક વિચારો, એનું ભલું થાય કામ કરો. તમારી કોટીને તમારા જબા તો અમે વર્ષોથી જોયા છે ને જોતા આવી છીએ, પણ સમાજનું કંઈક ભલું થાય. જે અત્યારે ફાટેલો ખેડૂ હોય ગામડાના કોળી સમાજના, એનો શેડ બદલવાની તેવડ નથી, એના દીકરા કઈ રીતે ભણાવે એ એને વિચારવાની જરૂર છે. તમારી કોટી ચમકીયામાં અમને કોઈ તકલીફ નથી, પણ મારો ગામડાનો કોળી નાનો જે ફાટલો બુસ્કેટ પહેરીને રખડે ને એના દીકરાની દીકરીનું પણ વિચારવું જોઈએ. જી પ્રદીપભાઈ. પણ છેલ્લો સવાલ પ્રવીણભાઈ, જે રીતના એ બગદાણાની બબાલનો મામલો એ સામે આવ્યો હતો, આખો કોળી સમાજ એક થઈને તેમને ન્યાય માટે ઉતર્યો હતો. ચલો માની લે કે સમાજમાં આવી કોઈ ઘટના બને ત્યારે સમાજ એકજૂટતાથી પોતાની શક્તિ બતાવે તો ન્યાય ઝડપથી મળે, પણ સમાજ વ્યવસ્થાની અંદર એ હવે યુવા ધન એ શિક્ષણનો જમાનો છે. શિક્ષણ માટે કેમ સમાજ એક થઈને ગાંધીનગર નથી જતો? કુંવરજી બાવળિયા સત્તામાં છે, હીરા સોલંકી સત્તામાં છે, પરસોત્તમ સોલંકી સત્તામાં છે, આ લોકો એમની પાસે જઈને આ માંગ કેમ નથી કરતા કે ભાઈ સમાજના શિક્ષણ ભવનો બનાવો, સમાજનો આવનારો જે યુવા વર્ગ છે એ ક્યાંક સરકારી નોકરીમાં લાગે અથવા તો કોઈ એવી પોઝિશન ઉપર જાય તો બીજા સમાજના 5 લોકોને મદદ કરી શકે? એ માટે કેમ વિચારણા નથી થતી? એ જ વારી છે, જે તમે મારી વેદના પીડા છે એ જ તમે રજૂ કરી, એ જ મારી માંગ છે કે ભાવનગર પણ મેં કીધું હતું અમારા પ્રમુખશ્રીને કે આ બધી પીડા ભણવાથી લઈને શિક્ષણથી લઈને અન્ય એમાં બધું આવી જાય છે. ટૂંકમાં કે સમાજ માટેનું હું એનું તમે કઈ બનાવ્યું છે? તમારી તૈયારી છે? તમે ચર્ચા કરો છો કે ભાઈ આ ન્યાય, આ રાજ્યનું આ ઘટના, પેલી ઘટના, પણ દર વખતે ઘટનાને ગણાવે છે, એની અંદર કામ થવું પડે, ન્યાય મળવો પડે. એની અંદર કે તમે કઈક શિક્ષણ ભવન ઊભું કરવાના છો એની કઈક શરૂઆત થવી પડે. આજ ગુજરાતની અંદર કેટલા ટાઈમથી ચર્ચાઓ હાલે છે, કોઈ જગ્યાએ કામ શરૂઆત થઈ નથી. તો જે જૂનું એવા શિક્ષણો બન્યા છે એમાં કોળી સમાજના દીકરા દીકરી ભણે છે અને બનતી મહેનત કરીને આગળ વધે છે. તો આમાં જો વધારો થવો પડે, પણ આજકાલ જે સંગઠન ચાલી રહ્યું ને ખાલી ઓનલી ફોર પોલિટિક બની ગયું. હું આ સ્પષ્ટતા સાથે કહું કે ખાલી અમને રાજકારણ કરવા માટે એક અખિલ ભારતીયનું સંગઠન ઊભું રહ્યું હોય, આવું મારું સ્પષ્ટ માનવું છે કે આમાં સામાજિક સેવા, સમાજની લાગણી, અન્ય સમાજની સેવા, આજ બીજા સંગઠનો અન્ય સમાજની પણ સેવા કરે છે, એના સમાજની તો કરે જ છે, સાથે સાથે અન્ય સમાજને પણ જોડે છે, એમાં પણ મદદરૂપ થાય છે. તો બીજા સમાજની અંદર દાખલો બેહારવાની જગ્યાએ અમારે અંદરોઅંદરના ઝઘડા છે. આનાથી સમાજ શું શીખવાનો? અમારી જેવા જે આશા રાખીને સમાજના કામ કરતા હોય એને શું વિચારવાનું? નીચે ઝઘડા ઉપર ના હોય, નીચે એકાબીજાને તકલીફ થતી હોય પાદની, પણ કોઈ સમાજ એટલો ડાયો ને સમજુ છે કે આની અંદર એટલો બધો જેવો માનવી છે એવો ઇન્વોલ્વ છે નહીં. બધા તે સોશિયલ મીડિયાની અંદર અમે અલગ અલગ લખાણ જોવી છે, તો એમાં એવી ટિપ્પણી થાય છે કે હું આમાં કહી ના શકું કદાચ પ્રદીપભાઈ. એટલે લખાણ પણ એના માટે સારા નથી, તો એને સમજવું પડે. જે ગુજરાતના આજે અખિલ ભારતીયમાં જોડાણા છે એને વિરેન્દ્રભાઈને આ મેસેજ પહોંચાડવો પડે કે તમે આ જે વસ્તુ કરી રહ્યા છો એ સમાજ માટે પણ ઠીક નથી અને એમના માટે આવતા દિવસોમાં ઠીક નથી.
કે પછી કુંવરજીભાઈ, એને પણ સમજવું પડે, અમને સમજવું પડે કે સમાજનું ક્યાં ભલું થાય, સમાજનું ક્યાં કામ થાય, સમાજને ક્યાં ન્યાય મળે, સમાજ આગળ કઈ રીતે વધે, બીજા સમાજની સાથે કામ કરી અને કોળી સમાજ કેમ આગળ નીકળે, એવા દાખલા બેહારવા પડે. તો દિલ્હીની અંદર 1 કરોડ ખર્ચો કરવો છે, અધિવેશન કરવા છે, એટલે ભાઈ શેના માટે એમ? તો અત્યારે જે એને સમજવાનો ટાઈમ છે એને સમજવું પડે. ગુમરાહ સમાજને ના કરે અને ગુજરાતને પણ ના કરે. પ્રદીપભાઈ, બિલકુલ, એટલે તમે જે વાત કરી એ જ રીતની પરિસ્થિતિ છે કે સમાજ ભોળો છે અને સમાજ એ અશિક્ષિત છે. તેની પાછળનું આ જ કારણ છે કે એ પોતે સવાલ નથી કરી શકતો અને આવા વ્યક્તિઓ છે તે પદ ઉપર વર્ષો સુધી બેસે છે અને સમાજનો કોઈ વિકાસ નથી થતો. ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ, અત્યારે અમારી સાથે આ ચર્ચા કરવા બદલ. તો જે રીતના એ અનેક એવા સંગઠનો હોય છે, સંગઠનની અંદર કોઈ વ્યક્તિનું એ પદ મહત્વનું નથી હોતું, તેમની વિચારધારા પણ મહત્વની નથી હોતી. વિચારધારા મહત્વની હોય છે કે સમાજનો ઉત્થાન કઈ રીતના થાય, સમાજના નાના વર્ગ એટલે કે જે ગરીબ વર્ગ છે એને મજબૂત કઈ રીતના કરી શકાય, યુવા વર્ગને આગળ કઈ રીતના લાવી શકાય, વડીલોનું માર્ગદર્શન લઈ અને સરકાર સુધી વાત પહોંચાડીને સમાજને મજબૂત અને તેમની તાકાત એ કઈ રીતના વધારી શકાય. પણ જે રીતના અત્યારે સામાજિક સંગઠનોની અંદર ઊંચા પદ ઉપર જે લોકો બેઠા હોય છે, ક્યાંક ને ક્યાંક સમાજકારણ કરવાને બદલે પોતાનું રાજકારણ છે તે ચમકાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ ચાહે કોઈ પણ સમાજનું સંગઠન હોય, એ ચાહે સંગઠનનો ઉદ્દેશ એ સમાજ સેવાથી બન્યો હોય છે અને અંતે એ જે સંગઠનના હોદ્દા ઉપર બેઠેલો વ્યક્તિ જ્યારે રાજકારણના સત્તાના શિખરો ઉપર પહોંચી જાય પછી સમાજના વિકાસના કામો સાઈડમાં રહી જતા હોય છે. અને ફરી એક વખત ગુજરાતમાં નિર્ણાયક ભૂમિકામાં રહેલો એ કોળી સમાજ અત્યારે ભલે ચાહે ચૂપ હોય, પણ આ જે 2 અધિવેશનની ચર્ચાઓ ચાલી રહી છે, આ 2 અધિવેશન એ માત્ર 2 અધિવેશન, 2 કાર્યક્રમ પૂરતી નથી. આ સમાજના 2 ફાટા પડવાની શરૂઆતના એ ક્યાંક ને ક્યાંક સંકેતો આપી રહી છે કે આવનાર દિવસોની અંદર કોળી સમાજ કોનો અને તેમાં પડેલા 2 ભાગલામાં કોણ કોની બાજુ તે પણ હવે ચર્ચાનો વિષય બની રહ્યો છે. એક બાજુ એ કુંવરજી બાવળિયા કે તેઓ અધિવેશન કરવા જઈ રહ્યા છે, બીજી બાજુ વિરેન્દ્ર કશ્યપ કે તેઓ પણ પોતાને પ્રમુખ પદના દાવેદાર માની રહ્યા છે. ચાહે હવે નક્કી કોણ કરશે કે આ 2 માંથી પ્રમુખ કોણ, તેની પણ અત્યારે પ્રદીપ ચર્ચાઓ અને જોર એ પૂરા કોળી સમાજની અંદર ચાલી રહી છે. બસ, અને સવાલ એ જ માત્ર એ ફરી એકવાર ઊભો છે ચર્ચાના અંતે પણ, કે જે ચર્ચાની શરૂઆતની અંદર પૂછ્યો હતો કે સમાજનું હિત વિચારનારા કોણ. સમાજ ઉપર જ્યારે તકલીફ પડે છે ત્યારે આખો એ સમાજ સાથે ઊભો રહીને લડત લડે છે. આવા ગુજરાતની અંદર અનેક દાખલા કોળી સમાજની અંદર જોયેલા છે અને એ ગુજરાતને પણ યાદ છે કે કોળી સમાજની શું તાકાત છે, શું કોળી સમાજની એકતા છે. જ્યારે જરૂર પડી છે ત્યારે સમાજ એક થયો છે, એક મંચ ઉપર આવ્યો છે ને એને એકતા પણ દેખાડી છે. પણ પોતાના રાજકીય રોટલા શેકવા માટે સમાજનું હિત નહીં પરંતુ પોતાનું હિત કેવી રીતે જળવાઈ રહે, જો એ જ માત્ર વિચારવું હોય તો આવનારા સમયમાં સમાજને જાગતા વાર નહીં લાગે. સમાજ એક છે, ભલે 2 અધિવેશન થાય, વાત એ માત્ર કાર્યક્રમ પૂરતી નથી, વાત એ સમાજની એકતાની છે, વાત એ સમાજના ભવિષ્યની છે. જો અધિવેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થઈ શકતો હોય તો સમાજની પાછળ કેમ નહીં? આ સવાલે અત્યારે ઉઠી રહ્યા છે. કોળી સમાજના યુવાનો અથવા તો કોળી સમાજના જે લોકો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઓમાં રહેતા હોય છે તેને પણ અહીંયાથી વાત કરવી છે કે જ્યારે કોઈ એવી ઘટનાઓ બને છે તેના ન્યાય માટે તમે જે બુલંદ અવાજથી એકઠા થાવ છો, ભેગા થાવ છો, એ જ તાકાતથી તમારા સમાજના વિકાસ અથવા તો તમારા સમાજના યુવા વર્ગ આગળ વધે તેવા સવાલો સુધી તમે ગાંધીનગર પહોંચજો અને તમારા જ સમાજમાંથી નેતા બની ચૂકેલા એ આગેવાનોને તમે પણ સવાલ કરજો કે ભાઈ સમાજને ક્યાં સુધી પછાત વર્ગ સુધી રાખશો તમે? સમાજનો યુવા એ ક્યાં સુધી ગામડાઓમાં ખેતી કરતો રહેશે અથવા તો તમારી લડાઈની અંદર તેઓ ઝંડા લઈને તમારા સમર્થનની અંદર તમારી પાછળ રખડતો રહેશે? અંતે એ સમાજનું ભલું થાય એ રીતના એ સવાલો તમે ગાંધીનગર સુધી પહોંચાડજો. તમારા બેઠેલા ચેમ્બરમાં આગેવાનોને પૂછજો. કદાચ એમના કાન સુધી આ વાત પહોંચશે તો કદાચ એને ખબર પડશે કે સમાજનો યુવા વર્ગ હવે આંદોલન અથવા તો ઝંડા લઈને નીકળવા માટે જ બનેલો નથી. તેને પણ હવે વિકાસ જોઈએ છે, તેમને પણ સમાજની સંકુલો જોઈએ છે, સમાજની હોસ્પિટલો જોઈએ છે. જો આવું કદાચ થશે તો એ સમાજનું ઉત્થાન અને સમાજની એકતા એ વધુ મજબૂતાઈથી ટકેલી રહેશે. તમારું શું માનવું છે એ અમારા કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.